આપકી અદાલતમાં જગદીશ ટાઇટલર પર આરોપ છે કે એમના કારણે કોંગ્રેસને એમ્બ્રેસમેન્ટ થયું. ટાઇટલર સાહેબ, આ હવે તમારી વાત અમે માની લઈએ કે મીડિયાએ તમારી વાત સાંભળી નહીં. આ વાત પણ માની લઈએ કે કદાચ અકાલીઓએ, બીજેપીના લોકોએ એવી રાજનીતિ રમી, પણ તમારી પોતાની પાર્ટી એવું કહે છે કે જગદીશ ટાઇટલર એમ્બેરેસમેન્ટ બની ગયા. જો હવે જેવું પરસેપ્શન્સ ક્રિએટ કરવામાં આવ્યું છે, એનીબડી કેન એમ્બ્રેસ, માય ઓન ફેમિલી ઇઝ એમ્બ્રેસ્ડ, ફોરગેટ ધ પાર્ટી. તેઓ બધા વિચારે છે કે તમે જાણો છો કે તે શું છે. એની અંદર એક તો પ્રાઇમ મિનિસ્ટર એસ સરદાર અમારી પાર્ટીના પ્રાઇમ મિનિસ્ટર છે. બીજા સોનિયા ગાંધી ખૂબ જ ઉમદા મહિલા છે અને તે રાજકારણને સાફ કરવા માંગે છે. તેથી કદાચ તે વિચારે છે કે લોકોની ધારણા છે તો તેમને ટિકિટ ન આપો તો તે સુધરી શકે છે. કદાચ પંજાબી લોકો કહેતા હશે, કદાચ પંજાબના કેટલાક લોકોએ તેમને કહ્યું હશે. મેં આ બધું મીડિયા દ્વારા સાંભળ્યું છે. મારી પાર્ટી હેઝ નોટ ટોલ્ડ મી. તેમની માત્ર અકળામણ છે. મેં વિચાર્યું કે મેં રાજકારણ માટે શા માટે હું પાર્ટીથી મોટો ન હોઈ શકું. મેં બીજા દિવસે સોનિયાજીને કહ્યું, મેં કહ્યું, મેડમ, હું આ પાર્ટીમાં નથી આવ્યો કારણ કે હું મૂળભૂત રીતે કોંગ્રેસી છું. જ્યારે હું આવ્યો ત્યારે મને કોંગ્રેસની વિચારધારાનો ખ્યાલ નથી. મેં તો માત્ર ઇન્દિરાજી માટે કર્યું હતું. હું સંજય સાથે આવ્યો, હું રાજીવ સાથે આવ્યો, પછી તમે એક પરિવાર તરીકે આવ્યા. હું તમારા પરિવારનો માણસ છું, પછી કોંગ્રેસમેન તરીકે. અલબત્ત કોંગ્રેસની વિચારધારા સિવાય મારા જીવનનો એક ભાગ બની ગયો છે. પરંતુ જ્યારે તે જે પક્ષ અચાનક શરમ અનુભવે છે કારણ કે હું તેમને અનુભવી શકતો હતો, હું ત્યારે એ માટે પાર્ટીને એમ્બેરેસમેન્ટ થયું કે પાર્ટીને લાગતું હતું કે જગદીશ ટાઇટલરને, સજ્જન કુમારને લોકસભાની ચૂંટણી લડાવીશું તો દિલ્હીમાં 2-4 સીટ પર નુકસાન ન થઈ જાય. પંજાબમાં પાર્ટીને ઘણી આશાઓ છે, ત્યાં કોઈ નુકસાન ન થઈ જાય. હું એક વખત પહેલા પણ બન્યું હતું કે જ્યારે એમણે ડિસાઇડ કર્યું કે અમે બંનેને ટિકિટ નહીં આપવી, અમે દિલ્હીની સીટો હારી ગયા અને પંજાબ હારી ગયા, જેથી તેની કોઈ અસર થઈ નથી. જો તે એ હતું અને ત્યારે દિલ્હી એ વખતે જીતવું જોઈતું હતું. પંજાબ તમને થોડી બેઠકો મળી હશે, તમને એક સીટ પણ ન મળી અને તમે દિલ્હી હારી ગયા, જેથી તે વોટ પર કોઈ ધારણા નહીં બનશે, સીટો બનશે. કદાચ લોકોની આસપાસના નેતાઓએ વિચાર્યું કે જો આ વાત કહીશું તો કદાચ તેઓ મારાથી છુટકારો મેળવવાનો લાભ લેવા માંગતા હતા. કારણ કે હું રાજકારણમાં ઘણો લાંબો સમય રહ્યો, હું તેમના માટે ખૂબ જ મજબૂત બની ગયો અને વિચાર્યું કે આ શ્રેષ્ઠ સમય છે. મને લાગે છે કે આ પ્રચલિત છે અને હું કદાચ એક અઠવાડિયાનો વ્યક્તિ નથી. બટ ઠીક છે, મેં પણ વિચાર્યું કે આટલા વર્ષો કરી લીધા, પાર્ટીનું જ કામ કરી લઈશું. યુ ડોન્ટ હેવ ટુ બી અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. તો તમે કહો છો કે તમારી પાર્ટીમાં અમુક એવા લોકો છે જેઓ તમારો હિસાબ પૂરો કરવા માંગતા હતા, એમણે આ સમયે... ફરીથી મારી ધારણા છે, એક અનુભૂતિ છે, બધું ખ્યાલ પર છે. કારણ કે મને લાગે છે કે જ્યારે મને ક્લીન ચીટ મળી રહી છે ત્યારે મને શા માટે સજા થવી? જો મને ક્લીન ચીટ મળી રહી હોય તો કોઈ સમજી શકે છે કે, પરંતુ જ્યારે મને ક્લીન ચીટ મળી રહી છે ત્યારે તેમની સામે કંઈ નથી. આજ સુધી કોઈ એફઆઈઆર નથી. આજ સુધી કોઈ મારા ઘરમાં કોન્સ્ટેબલ પણ આવીને એવું નથી પૂછ્યું કે જગદીશજી તમારું નામ શું છે, તમને ચોકી પર બોલાવે છે. નો ક્વેશ્ચન. ધીસ ઇઝ ઓનલી... મારી પાસે જુઓ છાપાઓ છે 91 થી લઈને, હા તો પીળા પણ પડી ગયા અમુક છાપાઓ. ત્યારથી આ ખબરો છપાઈ રહ્યા છે, કીપ સજ્જન ટાઇટલર આઉટ, ડિમાન્ડ્સ અમરિંદર. અને એ સમયે પણ 91માં એમણે કહ્યું, આવર પાર્ટી ઇન પંજાબ વિલ પે ધ પ્રાઇઝ. રિફ્ટ ઓવર સજ્જન ટાઇટલર, ડિલેઝ કોંગ્રેસ લિસ્ટ. આ 91ની વાત છે. પછી 98માં ઇલેક્શન થયા, એ સમયે પણ ડોન્ટ ગિવ ટિકિટ ટુ ટાઇટલર. અકાલીઝ ટુ કેમ્પેઇન અગેન્સ્ટ ટાઇટલર. ટાઇટલરને ટિકિટ આપીને શીખોના ગાને તાજા કરવામાં આવ્યા. તો જ્યારે પણ ઇલેક્શન થાય છે, અકાલી, બીજેપીના લોકો કહે તો વાત સમજી શકાય છે. તમારી પોતાની પાર્ટીના લોકો, અમરિંદર સિંહ જેવા લોકો કહે છે આવું. કદાચ એમણે વિચાર્યું કે પંજાબમાં ફરક પડશે, પરંતુ પરિણામ પછી શું થયું? કંઈ પણ પ્રાપ્ત નહીં થયું. તેથી તેનો પરસેપ્શન્સ એ છે કે તેણે જે કહ્યું ખોટું છે. આ વાત તમે તમારા પાર્ટીના લોકોને સમજાવવાનો સમજાવવાનું શું હોય છે? ધે નો. મને સમજાવવાની જરૂર શું છે? આ તો બધા જાણે છે. ટિકિટ કાપી હતી ત્યારે તો પાછી આપી અને હું તો 3 વખત જીતી ચૂક્યો છું 84 પછી. ઘણા બિગ માર્જિનથી જીત્યો છું. બધા અકાલીઓ જોર લગાવી દીધો. બાદલ તો બેસી ગયો, આગળ દિલ્હી આવીને બેસી ગયો. મદનલાલ ખુરાના બેસી ગયો. અડવાણી 20 મિટિંગો મારી વિરુદ્ધ કરી આવ્યો. વાજપેયી પણ મિટિંગમાં મારી વિરુદ્ધ કરી આવ્યા. લોકોએ એમને રિજેક્ટ કરી દીધા. તો આનાથી વધારે પ્રૂફ શું જોઈએ પ્રજાતંત્રમાં? ઇઝ ધ પબ્લિક વિચ ઇઝ ધ સુપ્રીમ. આજે પણ જો મારે કરવું હોય, લેટ ધ પબ્લિક ડિસાઇડ. અને હું ગેરંટી આપું છું કે રેકોર્ડ જીતીને હું આવ્યો હોત, આઈ વુડ હેવ લેફ્ટ પોલિટિક્સ લેસ્ટ ઓફ માય લાઈફ. બીકોઝ માય પરસેપ્શન્સ ઇન ધ પીપલ ઇઝ કે કામ કરે છે, ગરીબોના સાથી છે. જો 2005માં જ્યારે તમે મનમોહનની સરકારમાં મંત્રી હતા, એ સમયે જ્યારે આ સીબીઆઈના સવાલો સામે આવ્યા,
તો એ સમયે તમને મંત્રી પદથી દૂર કરવામાં આવ્યા નાણાવટીના રિપોર્ટ આવ્યા બાદ, અને એમ કહેવામાં આવ્યું કે સીબીઆઈ આની તપાસ કરશે ને જો સીબીઆઈથી ક્લીન ચીટ મળી તો જગદીશ ટાઇટલરને રીઇન્સ્ટેટ કરવામાં આવશે. મે બી એ સૌથી મોટી ભૂલ એ જ થઈ ગઈ. હવે સીબીઆઈ કરી દીધું તો રેઇન્સ્ટેટ કર્યું, પણ ત્યારે તો ઇલેક્શન હતી. બટ એ તો સમય મંત્રી પણ બનાવવાની સીબીઆઈ હતું નહીં. નાણાવટીએ આ કહ્યું હતું, એવું નહીં કહ્યું હતું કે હું ગિલ્ટી છું. આ જ નાણાવટીએ જાન્યુઆરીમાં એનડીટીવીને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. કમલનાથ, જગદીશ ટાઇટલર ક્લીન, અન્યો માટે બીજું કહ્યું. 3 મહિનામાં નાણાવટીએ કહી દીધું, મને શક છે આ એફિડેવિટની ઇન્વેસ્ટિગેશન કરો, નોટ ઓન મિસ્ટર જગદીશ ટાઇટલર. જો એફિડેવિટમાં સત્ય છે દેન બુક હિમ. અને એફિડેવિટ કઢાવ્યું તો બંને ફ્રોડ નીકળ્યા. તો વોટ ડુ યુ એક્સપેક્ટ ધ સીબીઆઈ કે જલ્દી આવીને ખોટા કાગળો બનાવીને જગદીશ ટાઇટલરને પણ નાખો? તમે તમારી પાર્ટીના નેતાઓને એ ન પૂછ્યું કે તેઓ કઈ રીતે વિશ્વાસ હું કરશે? ઘણો ડિસિપ્લિન માણસ છું. હું ક્યારે પણ મારી પાર્ટીના લોકોને સવાલ નથી કરતો. હું ક્યારે નથી કરતો. મેં મારો દ્રષ્ટિકોણ આપ્યો, પણ પછી મેં કહ્યું કે પક્ષ સર્વોચ્ચ છે, સોનિયા ગાંધી સર્વોચ્ચ છે, બીકોઝ આઈ નો શી ઇઝ વેલ મિનિંગ વુમન. મેં ક્યારે જોયું નથી. મેં ઘણા લોકોને જોયા છે. મારાથી ઓલ્ડેસ્ટ દિલ્હીની અંદર જેમણે પોઝિશન હોલ્ડ કરી, કોઈ દિલ્હીમાં અને કોંગ્રેસમેન નથી. વફાદાર, અંત સુધી વફાદાર હું રહીશ. મારો પરિવાર છોડીશ, પણ હું ક્યારે સોનિયા ગાંધીનો પરિવાર છોડીશ નહીં. હું એક પ્રકારનો માણસ છું. હું એ માણસ છું જેણે સેવા કરી છે ઇન્દિરા ગાંધી. હું માણસ, 4 વડાપ્રધાનોની સેવા કરનાર માણસ. હું એક માણસ છું જેણે સેવા કરી ઇન્દિરા ગાંધીની, રાજીવ ગાંધી, સંજય ગાંધી અને સોનિયા ગાંધી, એન્ડ ઓલ્સો રાહુલ. અન્ય કોઈ આનો દાવો નહીં કરી શકે. આવી વફાદારી આખા દેશમાં એક વ્યક્તિ મારી સામે આવવા દો, હું કહીશ કે હું જોઈ લઈશ, પછી મારી સાથે આવું વર્તન કરવામાં આવે છે. હું બીજા કોઈને દોષ નહીં, પણ મારી જાતને દોષ આપું છું. મને તો આશ્ચર્ય થાય છે આજના જમાનામાં કોઈને મંત્રી પદથી દૂર કરવામાં આવે, કોઈને લોકસભાની ટિકિટ ના આપી, વ્યક્તિ તો પાર્ટી છોડવામાં 1 મિનિટનો સમય લગાવે છે. તમે આજે પણ કહી રહ્યા છો કે હું તમને જણાવું છું, લાસ્ટ ટાઈમ પણ જ્યારે ટિકિટ અપાઈ હતી, પ્રમોદ મહાજન, ગોડ બ્લેસ હિમ, આજે નથી, એ મારા ઘરે આવ્યા હતા. એમણે કહ્યું, જગદીશ, અમારી પાસે પંજાબી લીડર નથી, તમે આવો અને જોડાઓ, અમે આ બધું ખોટું જાણીએ છીએ. પૂછો, આ નેતાઓને પૂછો કે સાચું છે કે નહીં. પણ હવે કોઈ જીવતું નથી કહેવા માટે, અને કોઈ પણ લોકોએ મારો સંપર્ક નથી કર્યો. હું તો મોટા નેતાઓનું નામ લેવા નથી માંગતો. અમે જાણીએ છીએ કે ચોખ્ખા છો, તમે આવો જોડાઓ. આ નોનસેન્સ. ધીસ પાર્ટી ઇઝ માય મધર. મરી જઈશ, કપાઈ જઈશ, પણ મારા કોંગ્રેસનો તિરંગો જોઈએ જ્યારે હું મરીશ. દેટ ઇઝ ધ વે આઈ એમ. દેટ ઇઝ ધ પર્સન આઈ એમ.